લોકસભા 2024ની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીશું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા સહકાર સંમેલનની। મોડાસા ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકું જોવા મળ્યો છે। ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે। સહકાર સંમેલનમાં 200થી વધુ કોંગી અને આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તમામને કેસરીયો ધારણ કરાવ્યો હતો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ મનહરસિંહે કેસરીયો ધારણ કર્યો છે। ધનસુરા બાયડ તાલુકાના સરપંચો, પૂર્વ ડેલિગેટો, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યો ભાજપમાં જોડાયા છે। મોટી સંખ્યામાં 200થી વધુ કાર્યકર્તાઓ અને આપના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો છે। મોડાસા ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો। કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપના રંગે રંગાયેલા જોવા મળ્યા છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ પણ મનહરસિંહે કેસરીયો ધારણ કરેલો છે। ધનસુરા બાયડ તાલુકાના સરપંચો પણ જોડાયા છે, પૂર્વ ડેલિગેટો જોડાયા છે, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યો પણ કેસરીયો ધારણ કરેલા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં યુવાનોએ કેસરીયો ધારણ કર્યો છે અને ભાજપમાં જોડાયા છે। મનહરસિંહ મોહનસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રદેશ ડેલિગેટ છું, માજી સરપંચ છું અને ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિનો પૂર્વ પ્રમુખ। આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે હમણાં વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું। કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા? હું મારી સાથેના 200 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ કરું છું। અરવલ્લીથી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।